ચપ્પુ તથા પાવડો મારી લૂંટ કરી નાસી ગયેલ ગંભીર ગુનાના રીઢા આરોપીઓને ઘટના કલાકોમાં જ પકડી પાડતી સુરત શહેર સચિન પોલીસ. સુરતની સચિન પોલીસ દ્વારા ફરી હજુ એક હુમલો કરી લૂંટને અંજામ આપતી ગેંગનો પર્દાફાશ કરી ગેંગને પકડી પાડવામાં સફળતા મળી છે. ગઈ તારીખ 16/5/2026 કલાક 15 દરમિયાન સુરત શહેર સચિન ખાતે આવેલા જૂના સ્લમ બોર્ડમાં આવેલ હનુમાનજીના મંદિરની પાછળ જાહેરમાં ફરિયાદી શાહિદ ખાન ઉર્ફે બાબા પપ્પુ ખાન પઠાણ પર છરો, ચપ્પુ તથા પાવડો મારી લૂંટ કરીને નાસી ગયેલ રીઢા આરોપીઓની ગેંગના સભ્યો રાકેશ પ્રકાશ વાઘ રહે મરોલી, રાજુ ઉર્ફે આરપી પાટીલ રહે ડિંડોલી, સેફર અંસારી રહે સુડા આવાસ સચિન સુરત તથા સુબોધ ધર્મેન્દ્ર રમાણી રહે પાલીગામ સચિન જીઆઈડીસી સુરત નાઓને ફરિયાદી શ્રીને કપાળના ભાગે તથા શાહેદ કુરબાન ખાન પપ્પુ ખાન પઠાણ નાઓને ચપ્પુ વડે તથા પાવડા વડે માથાના પાછળના ભાગે તથા કમરના ભાગે ઈજા કરી તેમજ વ્યાપાર ધંધાના રોકડા રૂપિયા આશરે 7 થી 8 હજારની લૂંટ કરી નાસી ગયેલ, જેમને સચિન સર્વેલન્સ સ્ટાફ દ્વારા ઝડપી પાડી સરાહનીય કાર્ય કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈ તારીખ 16/5/2026 ના રોજ બપોરના 15:00 સુમારે જે સચિન ખાતે આવેલ જૂના સ્લમ બોર્ડમાં હનુમાનજી મંદિરની પાછળ જાહેરમાં જે 307નો બનાવ બનેલો એના અનુસંધાને સચિન પોલીસે જ્યાં ગુનામાં બહુ જ રીઢા ગુનેગારો સંડોવાયેલા જણાયા હતા તુરંત એક્ટિવ થઈ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. આમાં રોશન સંજયભાઈ બરકસ તથા આનંદ સુરેશભાઈ પાટીલ, પ્રિન્સ રાજેશભાઈ પટેલ તથા રાકેશ ઉર્ફે રાખ્યો પ્રકાશભાઈ વાઘ. મેં આગળ જણાવ્યા એ પ્રમાણે આ ગુનામાં આગળ ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપીઓ સંડોવાયેલા જણાયા હતા. આ જે રાકેશ છે એના વિરુદ્ધમાં અગાઉ 4 વખત પાસા થયેલી છે. શરીર સંબંધી ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓ પણ નોંધાયેલા છે. અને આ શરૂઆતના તબક્કામાં આ જે લૂંટનો બનાવ હતો એમાં હજુ પણ ઘણા આરોપીઓ સંડોવાયેલાનું તપાસ દરમિયાન જણાયા હતા. આગળની એ પ્રમાણે કાયદેસરની જે કલમો એડ કરવાનું થશે એ પ્રમાણે સચિન પોલીસે આરોપીઓને રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આમાં જેટલા અન્ય આરોપીઓ એ પણ બીજા જ ગુનેગારો હોવાની છે, એટલે એ લોકોને પણ ધરપકડ કરવાના પ્રયત્નો અમારા ચાલુ છે અને એ પ્રમાણે કલમોનો પણ આગળ જતા ઉમેરો કરવામાં આવશે. લૂંટ અને જે ગલ્લાની લૂંટ અને એ પ્રકારનો ઈરાદો હતો. 7,000ની હમણાં પ્રાથમિક તબક્કા 7,000ની 7 થી 8 હજારની લૂંટ થયેલા જણાવ્યું.